નમસ્તે, મારું નામ છે સેન્જલ હેતવી. અમે સમિતિ વિશે સમજાવશું. આ સમબાજુ ત્રિકોણ છે. આમાં 3 રેખા હોય છે, એક આમ, આમ અને આમ. આ સમબાજુ ચોરસ છે. આમાં 4 રેખાઓ હોય છે, એક આમ, આમ, આમ અને આમ. સમદ્વિબાજુ ત્રિકોણ છે. આમાં એક જ રેખા સમિતિ પડે છે, એક આમ. આ લંબચોરસ છે, પણ કલ્પના કરો આ આકૃતિની જેમ હોય તો આમાં 2 જ સમબાજુનો હોય. આ છે ચોરસ પિરામિડ. એમાં ફલક છે 5, 1, 2, 3, 4 ને 5 છે, અને તેના શિરોબિંદુ 5 છે, 1, 2, 3, 4 ને 5, અને ધાર છે 8, 1, 2, 3, 4, 5, 6, 7 ને 4 છે, 1, 2, 3 ને નીચેની એક 4. અમારા ચાર્ટનું નામ 3D આકાર ચાર્ટ છે. આ છે સમઘન. આના ફલક છે 6, 1, 2, 3, 4, 5 ને 6. આની શિરોબિંદુ છે 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8. આની ધાર છે 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 12. આ છે લંબઘન, અને એની ફલક છે 6, 1, 2, 3, 4, 5 ને 6, અને શિરોબિંદુ છે 8, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, અને ધાર છે 12, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, અને 8, 9, 10 દિવસ. ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ પ્રખ્યાત ભારતીય ગણિત શાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ગણિતમાં મહત્વ વિશે જાગૃતિ લાવવાનો